વડોદરા શહેરના છેવાડે છાણી કેનાલ પાસે એક ડુપ્લેક્સમાં ભરતકામની આડમાં અને મોબાઈલ ફોન દ્વારા માર્કેટિંગ કરીને ચલાવતા સેક્સ રેકેટનો શહેર એસઓજી અને મહિલા પોલીસે વેશપલટો કરીને પર્દાફાશ કર્યો હતો। વડોદરા શહેરના છાણી કેનાલ પાસે આવેલા B24 સમર્પણ ટેનામેન્ટ સ્થિત ડુપ્લેક્સમાં વેસ્ટ બંગાળના વતની અને હાલમાં વડોદરા ખાતે રહેતા વિજેન્દ્ર ઉર્ફે વિજય ઓમપ્રકાશ ગુપ્તા, અબ્દુલ વહાબ અઝીઝ ઉલ દિવાન, અબ્દુલ ઓમેદ અલી સરદાર અને મુલ્લા કરીમ અહુદ અલી વેસ્ટ બંગાળથી યુવતીઓ લાવીને ભરતકામની આડમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતીના આધારે એસઓજી અને મહિલા પોલીસે ગુરુવારે રાત્રે વેશપલટો કરીને દરોડો પાડ્યો હતો। દેહ વેપારના દલાલો પૈકી મુલ્લા કરીમે તેના નામે સમર્પણ ટેનામેન્ટમાં ડુપ્લેક્સ ભાડે રાખ્યો હતો। કોઈને શંકા ન જાય તે માટે ડુપ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરના બેઠક રૂમમાં ભરતકામ ચલાવતો હતો। આ સાથે બેઠક રૂમમાં સાડીઓ મૂકી રાખતો હતો। છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા આ સેક્સ રેકેટની બાતમી એસઓજીના એએસઆઈ યુવરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમારને મળતા મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ મનીષા ગોહિલ અને તેમના સ્ટાફની મદદ લઈ છટકાનું આયોજન કર્યું હતું। આ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો। છટકા પ્રમાણે ગ્રાહકે ઇશારો કરતા જ વેશપલટો કરીને વોચમાં ગોઠવાયેલી પોલીસે ડુપ્લેક્સમાં દરોડો પાડ્યો હતો અને દેહ વેપાર માટે વેસ્ટ બંગાળથી લાવવામાં આવેલી 7 સ્વરૂપાન યુવતી અને 3 દલાલની ધરપકડ કરી હતી। દલાલો પૈકી યુવતીઓને બહાર મોકલવાનું પરત લઈ આવવાનું કામ વિજેન્દ્ર ઉર્ફ વિજય ગુપ્તા કરતો હતો। અબ્દુલ વહાબ દિવાન કોલકાતાથી યુવતીઓ લાવવાનું કામ કરતો હતો, જ્યારે અબ્દુલ સરદાર સ્થળ પર યુવતીઓની સાથે બેસી ભરતકામનો વ્યવસાય ચલાવવાનું નાટક કરતો હતો। સેક્સ રેકેટ ચલાવતા દલાલો ડુપ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર હોલમાં ભરતકામનો વ્યવસાય ચાલતો હોવાનું નાટક કરતા હતા। કોઈ ગ્રાહક સેક્સ માણવા આવે ત્યારે ભરતકામ કરતી યુવતીઓ પૈકી જે યુવતીને પસંદ કરે તે યુવતીની સાથે ગ્રાહકને ડુપ્લેક્સના પ્રથમ માળે મોકલતા હતા। આ દલાલો યુવતીઓના ફોટા પોતાના મોબાઈલમાં રાખતા હતા અને ગ્રાહકોને વોટ્સએપ ઉપર મોકલી સેક્સ રેકેટ ચલાવતા હતા। આમ છેલ્લા 1 વર્ષથી પરપ્રાંતીય દલાલો છાણી સમર્પણ ટેનામેન્ટ સ્થિત ડુપ્લેક્સમાં સેક્સ રેકેટ ચલાવતા હતા। ગુરુવારે પોલીસે આ સેક્સ રેકેટનો પર્દાફાશ કરતા છાણી કેનાલ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। કે ફતેગંજ છાણી કેનાલ પાસે આવેલ સમર્પણ ટેનામેન્ટમાં મકાન નંબર B24માં એક કૂટણખાનું ચાલે છે, જે ઇનપુટ ડેવલપ કરવામાં વડોદરા શહેર એસઓજીની ટીમને 2 દિવસનો થોડોક સમય લાગેલ અને 2 દિવસથી વડોદરા શહેર એસઓજીની ટીમ જે ઘરની આસપાસ છુપાવે છે, પોલીસની ઓળખ છુપાવીને વોચમાં હતી। જે દરમિયાન ગઈકાલે એક સક્સેસ રેડ કરવામાં આવેલ છે, જેમાં કુલ 4 દલાલો કાર્યરત હતા જે મકાનમાં, અને 7 છોકરીઓને ત્યાં વેપાર માટે ગોંધી રાખવામાં આવેલ હતી। તે દરમિયાન કુલ 3 દલાલોની ધરપકડ કરવામાં આવેલ છે। જે 3 દલાલોમાં વિજેન્દ્ર ઉર્ફે વિજય ગુપ્તા, અબ્દુલ વહાબ અને અબ્દુલ સરદાર, આ 3 દલાલોની ધરપકડ કરવામાં આવેલ છે અને 7 યુવતીઓને છોડાવવામાં આવેલ છે। સમગ્ર ટ્રેપનું જે આયોજન હતું તેમાં પંચોને ગ્રાહકો બનાવી અને ઘર ઉપર મોકલવામાં આવેલ હતા। ટ્રેપ સક્સેસ જાય તો ગ્રાહક બાલ્કનીમાંથી અથવા તો બારીમાંથી એક સફેદ કલરનો રૂમાલ મકાનની નીચે ફેંકશે, ત્યારે અમને ખબર પડી જશે કે આખી ડીલ નક્કી થઈ ગઈ છે અને જે પંચ ગ્રાહક છે તેને યુવતી મળી ગયેલ છે। જે આધારે એક સફળ રેડ કરવામાં આવેલ। પંચે જ્યારે પોતાનો રૂમાલ મકાનની નીચે નાખ્યો તો તરત જ એસઓજીની ટીમે મકાનને કોર્ડન કરી અને મકાનમાં પ્રવેશ કર્યો। ત્યારે એસઓજીની ટીમને ખબર પડી કે અંદર 7 છોકરીઓને ગોંધી રાખવામાં આવેલ હતી અને તેની પાસેથી આ પ્રકારનો વેપાર કરવામાં આવતો હતો। એટલે આખી સફળ રેડ કરવામાં આવેલ છે। 2 વાહનો અને 5 મોબાઈલ સાથે કુલ 98,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની તપાસ તજવીજ માટે આરોપીઓની કસ્ટડી મહિલા પોલીસને સોંપવામાં આવેલ છે। તમામ યુવતીઓ પશ્ચિમ બંગાળની છે, જેમાં અબ્દુલ વહાબ નામનો જે દલાલ હતો તેનો રોલ યુવતીઓને પશ્ચિમ બંગાળથી કલકત્તાથી અહીંયા લાવવાનો હતો। તે છોકરીઓને પશ્ચિમ બંગાળ કલકત્તાથી અહીંયા લાવતો હતો। વિજેન્દ્ર ઉર્ફે વિજય ગુપ્તા જે ગ્રાહકો સાથે સોદા નક્કી કરતો હતો અને ગ્રાહકોને સ્થળ સુધી લઈ આવતો હતો। તે સિવાય અબ્દુલ સરદાર, તેનો મૂળ વ્યવસાય પણ દલાલીનો હતો અને તે ઘરે હાજર રહેતો હતો અને ભરતકામનું ઘરે કામ ચાલે છે અને છોકરીઓ
ભરતકામનું કામ કરવા માટે મજૂરી અર્થે કલકત્તાથી અહીંયા આવેલ છે તેવા ડોળ હેઠળ છેલ્લા 1 વર્ષથી સોસાયટીમાં રહેતો હતો અને છોકરીઓને સાચવતો હતો. ત્રણેય દલાલોની એસઓજી પોલીસે ધરપકડ કરેલ છે અને આગળની વધુ તપાસ તજવીજ માટે મહિલા પોલીસને કેસ સોંપેલ છે.